જૂના વાઘણિયા જિલ્લા પંચાયતના સદસ્ય અને કોંગ્રેસના વિપક્ષ નેતા ચંદુભાઈ વાગડિયાએ આત્મવિલોપન મોકૂફ રાખ્યું. બગસરા તાલુકા પંચાયત અને તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ. જૂની અડિયાદ ગામે લોકોએ સ્વચ્છિત દબાણ હટાવ્યા. ટીડીઓ આરજી ચાવડા. બગસરા તાલુકાના જૂની અડિયાદ ગામે 127 જેટલા દબાણકારો સામે 3-4 વર્ષથી રજૂઆત કરવામાં આવે. અમરેલી જિલ્લા પંચાયતના સદસ્ય અને કોંગ્રેસના વિપક્ષ નેતા ચંદુભાઈ વાગડિયાએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. બગસરા તાલુકા વિકાસ અધિકારી આરજી ચાવડા, પોલીસ સ્ટાફ અને મામલેદાર સહિત તંત્રની ટીમ દ્વારા તાત્કાલિક ગામે પહોંચે દબાણકારોને સમજૂ કરાતા લોકોએ સ્વૈચ્છિક રીતે દબાણ હટાવી લીધા છે. દબાણ હટાવવાની કામગીરી શરૂ કરતા જિલ્લા પંચાયતના સદસ્ય ચંદુભાઈ વાગડીએ આત્મવિલોપન કરવાનું મોકૂફ રાખવામાં આવ્યું. વાગડિયા સીટમાં ચૂંટાયેલા જિલ્લા પંચાયત સદસ્ય શ્રી ચંદુભાઈ વાગડિયા, કે જેમનું મૂળ વતન હળિયાદ જૂની હળિયાદ છે, તેમનો 3-4 વર્ષ જૂનો દબાણ હટાવવા બાબતનો પ્રશ્ન હતો. જે બાબતે જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અમરેલીની સૂચના અનુસાર સંયુક્ત ટીમની રચના કરી અને અમે વહીવટીતંત્રની ટીમ મારફત મામલતદાર ટીમ, તાલુકા પંચાયત ટીમ અને પોલીસ સ્ટેશનની ટીમ લઈ અને સ્થળ પર ગયેલ હતા. અને એ લોકોને ચંદુભાઈને જે જગ્યાએ સાથે રાખી અને આપણે એમનો સહકાર અને ગામ લોકોનો સહકાર લઈ અને સ્વેચ્છાએ દબાણ હટાય એવા પ્રયત્નો કરવામાં આવેલ હતા. અને એમને હાલ આત્મવિલોપન ન થાય એ રીતે સમજૂત કરી અને એમનું લેખિત નિવેદન મેળવેલ હતું. અને હાલ આ દબાણ હટાવવાની કામગીરી ચાલુ છે. અશોક મણવરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમરેલી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.